નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અબડાસાના વાયોરમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. આરોપી પકડાયો. કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના ઝડપાયેલા કારસ્તાનનો જેવું જ ફરી એકવાર કૌભાંડ પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી ટીમે અબડાસા તાલુકાના વાયોરથી ઝડપી પાડ્યું હતું, જેમાં 14 બનાવટી લાયસન્સ કબજે કરાયા હતા. તો આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરી ઉર્ફે પિન્ટુને સોનગઢથી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના 3 દિવસના રિમાન્ડ મેળવી કૌભાંડ અંગેની આગળની પૂછપરછ આદરી હતી. આ અંગે ડીવાયએસપી ક્રિશ્ચયને આપેલી વિગતો મુજબ પેટ્રોલિંગમાં રહેલી એસઓજીની ટીમના એસએસઆઈ માણેકભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વાયોરની અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં ચાલતા ટ્રકના ચાલકો પૈકી શંકાસ્પદ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા 14 ડ્રાઈવરને પોલીસે વાગોઠ ચેકપોસ્ટે બોલાવી તપાસ્યા હતા, જેમના લાયસન્સ નંબર અને જન્મ તારીખને એમ પરિવહન પોર્ટલ પર ખરાઈ કરતા વિસંગતતાઓ જોવા મળી હતી. વધુ પૂછપરછ કરતા જુદા જુદા ગામના તમામ ડ્રાઈવરે ક્યારેય આરટીઓ કચેરીએ ગયા ન હોવાનું તથા કોઈપણ પ્રકારની કસોટી ન આપી હોવાની કેફિયત આપી હતી. તેથી આ તમામ લાયસન્સ ગેરકાયદે બનાવાયા હોવાની શંકાના આધારે ભુજ આરટીઓ કચેરી ખાતે ખરાઈ અર્થે લાયસન્સ મુકાયા હતા, જે તમામ ગેરકાયદે બનેલા હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસની સઘન પૂછતાછમાં આ ગેરકાયદે 14 લાયસન્સ બનાવનારા મુખ્ય સૂત્રધાર તરીકે દક્ષિણ ગુજરાતના આરોપી જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરી ઉર્ફે પિન્ટુનું નામ ખુલ્યું હતું, જેમાં વાલસરાના આમદ સોઢા, વાગોઠના ઇસ્માઇલ હાસમ દરાડ, ઇરફાન હારૂન કેર, વાઘા પદ્ધરના મહિપતસિંહ ઉર્ફે મુરુભા જાડેજા, મોકરસિંહ વાંઢના સલીમ ખાન મોકરસિંહની વચેટિયા તરીકેની ભૂમિકા પણ ખુલી હતી. ગેરકાયદે લાયસન્સ બનાવવા માટે આરોપી પિન્ટુએ ગૂગલ પે તથા આ વચેટિયાઓ મારફતે નાણાં મેળવ્યા હતા તેવી વિગતો પણ બહાર આવી હતી. આરોપી પિન્ટુએ કોમ્પ્યુટર તથા ઇલેક્ટ્રિક સંસાધનોનો ઉપયોગ કરીને ગેરકાયદે લાયસન્સ બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરાવી એક લાયસન્સ દીઠ 3000 થી 3500 રૂપિયાનો આર્થિક લાભ મેળવવા સહિત આખું કારસ્તાન રચ્યું હતું, જેથી એસઓજીની ટીમે આરોપીને ત્વરિત પગલાં લેતા સોનગઢથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તથા ભૂતકાળમાં ગેરકાયદે લાયસન્સ બનાવવાનું કૃત્ય આચર્યું છે કે કેમ તે સહિતની કડક પૂછપરછ પોલીસ હાથ ધરશે. એસઓજી જે આદરણીય જિલ્લાની એસઓજી છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાયસન્સ છે, એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાયસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી. એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં ને એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી, તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાઈ આવેલું હતું. એટલે એ આધારે પછી વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાયસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું, એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે, એણે આ બનાવી આપેલા છે. એટલે પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે. આરોપી પાસેથી કેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ડુપ્લિકેટ મળ્યા છે અને કેટલા સમયથી આવા લાયસન્સ બન્યા? ટોટલ 14 ડુપ્લિકેટ લાયસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે. એટલે એ કેવી રીતે બનાવતો હતો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે, એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે અને એક્ઝેક્ટ કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી કરતો હતો, કયું સોફ્ટવેર વાપરતો હતો, મોબાઈલમાંથી કરતો હતો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો હતો કે શું છે, એ એને સાથે રાખીને પછી એની દુકાને જ્યાં લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનું જે ડેમોન્સ્ટ્રેશન કરીને એક્ઝેક્ટ એની એમઓ એ વખતે જાણવામાં આવશે. આરોપી સાથે એની કોઈ સંડોવાયેલું છે કે તે? હાલમાં તો એવું કોઈ મળ્યું નથી, પણ
જણાઈ આવશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં સોનગઢમાં કોઈ છે એનું સાથે જોડાયેલું, ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.